ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 9 અને જો ઘરનું બધું કામ કરે છે મમ્મી ને પૂરી બેન અને અમે બધા ડાયમંડ ચટાડવા બેસી ગયા છીએ। તો હાલો હવે આપણે પૂજા દીદીને પાસે જઈશું। તો જો બધા ડાયમંડ ચટાડવા બેસી ગયા છે। ગુડ મોર્નિંગ માનસી દીદી। માનસી દીદી જો અત્યારે બ્લોગ જોઈ છે ને પૂજા દીદી ડાયમંડ ચટાડવા બેસી ગયા છે। ગુડ મોર્નિંગ પૂજા દીદી। ચાલુ કરો ને। गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग पंखो चालू करो। क्या डायमंड चढ़ाने मजा आए? ना નથી મજા આવી का बस થઈ ગયું હાલો તો ચડ પૂજા દીદી ગુસ્સો કરી અત્યારે પૂજા દીદી ગુસ્સો કરે। હાલો વાગી ગયો છે 1 અને જો આજે તમે વહેલા ફ્રી થઈ ગયા છે કેમ કે આજે માનસી દીદી મીના પૂરવા બેઠા હતા ને એટલે આજે અમને વહેલી છૂટી કરી દીધી અને પૂજા દીદી હોય ને તો 2 વાગે। તો જો હવે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે અમે બપોરા કરવા બેસી ગયા છીએ। તો હાલો બધા બપોરા કરવા માટે હાલો। તો જો આજે બધું મિક્સમાં શાક બનાવ્યું છે અને છાશ છે ને મરચાં અને બાજરાના રોટલા અને જો પૂજા દીદી બપોરો કરવા બેસી ગયા છે અને હવે હું ફટાફટ ચાલુ કરી દઉં વળી નકર હમણાં કામ ચાલુ કરી દઈશ એટલે ઘડીક હુઈ વસાઈને જામ। તો હાલો હવે બપોરા કરવા બેસી ગયા છીએ। તો હાલો બધા બપોરા કરવા। हेलो गाइस, मीरा दूध लेने આવી ગઈ છે અને શું લાવી જલ્દી જલ્દી અને હેને 10ની કોથ અને બધું વેચાઈ ગયું કોથ હું લાવી બીજું એક ઓલ શું બીજે હું લાવી કાઈ કાક તો લાવી ને 10ની કોફની અને 10નું મેથું। ઓ હે મારું જીમ જામ અને કેક લાવી છે નહીં કે જાન કા આ હારું દૂધ મારે મૂકવા જવાનું। ગુડ ઇવનિંગ ગાઈઝ, મમ્મીએ રેકડી ભરી નાખી છે, બધું ગોઠવી નાખ્યું છે। આજે તો બહુ જાજુ છે બધું। હું આ ભાચીને લસણ ને કોથમીર ને પાલક ને સીંગ ને મૂળા ને લીમડો ફુદીનો ને બધું મમ્મીએ ગોઠવી નાખ્યું છે સરસનું ગોઠવે જ છે। કોઈ દી આવતા નથી। હાલો તો કાકા આવી ગયા ને જો ચા પીવે હવે। બાય બાય ટાટા આવજો। વાગી ગયા છે 8:30 અને જો આજે તો બહુ લેટ થઈ ગયું છે રસોઈ બનાવવામાં। આ પૂજા દીદીએ બહુ વાર લગાડી દીધી છે, જો વિડીયોમાં વચ્ચે આવે। તો હાલો હવે જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે જો મારે રોટલા બનાવવાની છે। તો હાલો હવે હું ફટાફટ રોટલા બનાવવા માંડું અને મમ્મીને શાક બનાવે છે। હાલો તો જો બધા વારું કરવા બેસી ગયા છે। આમાં મારી જગ્યા ક્યાં છે? અહીંયા ગંધારું છે તો બધા વારું કરવા બેસી ગયા છે। તો હાલો આવી જાવ બધા વારું કરવા। હાલો વાગી ગયા છે 9:30 અને જો બધા વારું કરવા બેસી ગયા છે। તો હાલો બધા વારું કરવા। તો આજે વારુંમાં જો સરગવાનું શાક અને દૂધ અને ગાજર મરચાંનો સંભારો અને રોટલી અને જો વારું કરવા બેસી ગયા છે। તો આવી જાવ બધા વારું કરવા। હાલો બધા વારું પાણી કરી લીધા છે અને જો બધા ફ્રી થઈ ગયા છે અને હવે બધા સુવાની તૈયારી કરે છે અને હું એ વિડીયોનો એન્ડ કરીને ફટાફટ વહેલા સૂઈ જાઉં કેમ કે સવારે તો મારે વહેલું જ ઉઠવાનું હોય કેમ કે વિડીયો એડિટિંગ ને એવું બધું કરવાનું હોય એટલે એના માટે મારે વહેલા જ ઉઠવું પડે। નકર તો 8 વાગે વિડીયો અપલોડ થાય ને તો હમણાંથી તો ફટાફટ વહેલું ઉઠીને કરી લઉં છું એટલે 8 વાગે તો વિડીયો અપલોડ થઈ જાય છે। નકર ક્યારેક તો વિડીયો સેવ ન થાય ને કે નેટવર્ક પ્રોબ્લેમ હોય તો વિડીયો જતા વાર લાગે ને પછી વિડીયો તો લેટ અપલોડ થાય એટલે સવાર મારે તો વહેલું જ ઉઠવું પડે
તો હાલો હવે ફટાફટ વહેલા સૂઈ જાય ને પછી સવારે વહેલા ઉઠી એટલે હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.